ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદે રાજકીય ગરમાવો પકડ્યો છે। જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહમંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા લીગલ નોટિસ ફટકારી છે। અંકલેશ્વર પાલિકાની ચૂંટણી દરમિયાન નયના વકીલના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા પક્ષ દ્વારા નયના વકીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બાદમાં સસ્પેન્શન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો। નયના વકીલે આક્ષેપ કર્યા છે કે તેમના પતિએ અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય બંધારણીય અધિકાર અંતર્ગત લીધો હતો। તેમ છતાં પક્ષ દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના સસ્પેન્શન લેટર જાહેર કરવામાં આવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો। તેમણે આ ઘટનાને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી, જેના જવાબમાં પ્રકાશ મોદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષની શિસ્ત જાળવવા માટે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પર નોટિસ મોકલવાનું કારણ મારું કે મારા સ્વમાન અને માન સન્માનને હાનિ પહોંચાડતો તેઓ દ્વારા જે સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યો છે, એક કાયદાના ધારાશાસ્ત્રી હોવા છતાં પણ કોઈ પણ નીતિ નિયમો અને કાયદાકીય પ્રક્રિયાનો માંથી પસાર થયા વગર મારીને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધી રીતે વાયરલ પોતે કર્યો અને મેસેજ દ્વારા અન્ય પાસે પણ વાયરલ કરાવી મને જે માનહાનિ કરવામાં આવી છે તે બદલ હું એ પ્રકાશભાઈ મોદીને નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભાઈ સદરહું જે સસ્પેન્શન લેટર વાયરલ કર્યો તે બદલ મારી માફી માંગે અને સસ્પેન્શન લેટર પરત કરે। પ્રકાશભાઈ મોદી દ્વારા મારી નોટિસનો જવાબ આપવામાં આવ્યો, પરંતુ મારા નોટિસમાં દર્શાવેલ તમામ મુદ્દાઓનું કોઈ જ વિવરણ કરવામાં આવેલ નથી। તેઓએ ઉડાવ જવાબ આપેલો છે અને તેઓનો એ જવાબથી હું સંતુષ્ટ નથી।